સુપરસ્ટાર હો કે ના હો લવાલમાં તો છું જ. અને એટલા માટે મૈપતિ માટે ગાવું છે જ્યારે કે એના બધા મિત્રો આવે ત્યારે ये मुझे कर सके बर्बाद है जहां में रब नहीं मुझे कर सके बर्बाद है जहां में रब नहीं मुझे कर सके बर्बाद है जहां में रब नहीं मेरा दोस्त मेरे संग है तो कोई गम नहीं जहां में रब नहीं मुझे कर सके बर्बाद है जहां में रब नहीं मुझे कर सके बर्बाद है जहां में रब नहीं मेरा दोस्त मेरे संग है तो कोई गम नहीं છોડી છોડી દેજો પાછળ બધી આપણે બહેનો બેઠા છે પોતાની જગ્યાએ બેસી જાઓ
વચ્ચેથી બધા નીચે થઈ જાય. મહિપતસિંહ બાપુને આપણે કેક કલિંગનો કાર્યક્રમ ચાલુ કરીએ છીએ. મારે કે ગાવું હોય મારા મિત્ર માટે તારે કેવું ગવાય? નગરી સજાવો મારા ભાઈનો છે બર્થડે, ડીજે વગાડો મહિપતસિંહ બાપુનો છે બર્થડે, ભાઈનો છે બર્થડે મારા ભાઈબંધનો બર્થડે, ભાઈનો છે બર્થડે મારા બાપુનો છે બર્થડે, ગુજરાત સજાવો મહિપતસિંહ બાપુનો છે બર્થડે. લવાદ સજાવો મહિપતસિંહનો છે બર્થડે, બાપુનો છે બર્થડે મારા હાવજનો બર્થડે, બાપુનો છે બર્થડે મારા ભાઈનો છે બર્થડે, તાલી વગાડો મારા બાપુનો છે બર્થડે. વાહ હેપી બર્થડે. નીચે 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 મિત્ર નીચે. એ ડીજે વગાડો મારા ભાઈનો છે બર્થડે, અમિત પરમારને બોલાવો બાપુનો છે બર્થડે, ભાઈબંધો બોલાવો મારા ભાઈનો છે બર્થડે. ખાઈ છે એકવાર જોરદાર તાલી થઈ જાય. બાર બાર દિન યે આए, बार बार दिन ये गाए, बार बार दिन ये आए, बार बार हैप्पी बर्थडे टू यू. અને આપણી વચ્ચે જે બી પ્રેમ ગુજરાતની જનતા કે ભારતની, અને એનાથી પણ મોટી વિશેષ વાત કરું કે આજે કદાચ કોઈ મહિપતસિંહને રિસ્પેક્ટ આપે છે, કોઈ પ્રેમ કરે છે, કોઈ લાગણી દર્શાવે છે, ખૂબ ઉત્સાહ રાખીને મતલબ બોલાવે છે, એનું બધું જ રીઝન તમે બધા છો. બધી મારી માતાઓ, મારી છોકરીઓ, મારા છોકરાઓ, મારા સપોર્ટરો ખૂબ મહેનત કરે છે અને તમારા બધાના લીધે જ કદાચ આ જગ્યાએ હજુ પહોંચ્યા છે, હજુ ઘણું બાકી છે. અને હવે તો વિશ્વાસ છે, કારણ કે દર વર્ષે સ્પીડ ડબલ થાય છે. 2022માં જ્યારે શરૂ કર્યું સ્પીડ ડબલ, 23માં થઈ, 23ની અંદર સ્પીડ ડબલ થઈને 24માં થઈ, 25માં પણ હવે એવું લાગે છે કે જેટ એન્જિન લાગી ગયા છે અને લગભગ 8-10 એવા ગજબના એન્જિન કામ કરી રહ્યા છે કે હવે સ્પીડ લગભગ 10,000 ગણી થઈ ગઈ છે. નામ લેવા જઈશ તો કદાચ મતલબ સમય ઓછો પડશે, પણ મને મજાની વસ્તુ એ બી આવી રહી છે કે જ્યારે મહિપતસિંહ કશું જ નહીં ત્યારે જે સપોર્ટ કરવાવાળા વ્યક્તિઓ હતા એ પણ છે, અને આજે સક્સેસ થવા માટે આજે જે મને મળ્યા છે એ જે મહેનત કરે છે એ પણ છે. સો મારા માટે આ બહુ મોટા પ્રાઉડની વસ્તુ છે, કારણ કે માણસનો સમય બદલાય એટલે એના મિત્રો, એનું વર્તુળાંક બદલાતું હોય છે, પણ મારા માટે કરવાની વસ્તુ એ છે કે શરૂઆતના સમયથી મારી સાથે જોડાયેલા એ તમામ સાથીઓ એ આજે બી મારી સાથે છે, નવા બી મારી સાથે છે. એટલે આ તાકાત મારી ક્યાંય અટકવા નથી અને મને પૂરો વિશ્વાસ છે. ખરેખર રોનકસિંહ બેઠા છે અને આજે બી યાદ છે યાર, શશી અમદાવાદ જવા માટે ડીઝલના પૈસા ના હોય એ બોલાવે કે મહિપતસિંહ આવો ને યાર, એટલે ભાઈ પૈસા નહીં. તમે યાર શું ચિંતા કરો છો, હું ગાડી મોકલું છું અને 50,000 જોઈએ છે, ₹1,00,000 જોઈએ છે, ચિંતા ના કરો. એ વખતના 50,000 અત્યારે કદાચ નાના લાગતા હશે, પણ એ વખતે 50,000 ₹1,00,000 એ મારા માટે અત્યારના 100-200 કરોડ રૂપિયા છે. એ રોનકસિંહ બી આજે મારા સાથે આવ્યો છે અને મારા જીવનનું જે હૃદય કહેવાય, મતલબ આખા ભારતના, આખા વર્લ્ડને ખબર છે કે મહિપતસિંહ મારવો હોય તો પહેલા પ્રશાંતને મારવો પડે. મહિપતસિંહ છેલ્લો જીવ જાય
પછી જ મહિપત સિંહ મરે એના વાહ દોસ્તી. એ વ્યક્તિ આજે ખૂબ મારા માટે મહેનત કરી રહ્યો છે, ખૂબ મહેનત કરી રહ્યો છે અને આના જીવનનું સર્વસ્વ લૂંટાવવા માટે બધું તૈયાર છે. યાર બાપુ તમે આગળ વધો, હું બેઠો છું, તમે બાકી બધી ચિંતા ના કરો. સો એના મારા જીવનની અંદર એન્ટર થયા પછી જે સ્પીડ, જે તાકાત અને જે બધું વધ્યું છે એની વાત જ થવી નથી. સો મને પ્રાઉડ છે કે એક મારું કરણનું જે રક્ષા કવચ હતું ને એવું એક મારું રક્ષા કવચ છે. સો ઓલવેઝ મારી સાથે છે. તો મારા ભાઈ અઢળક નામો છે, નામ બધાના કદાચ નહીં લેવાય, બહુ બધા નામો છે. જ્યારે સ્ટ્રગલિંગ લાઈફ હતી, મતલબ આજે મને સૌથી વધારે મારા બર્થડેની ઉજવણીની મને મજા આવી છે. જીગર જેસવાલ આવ્યો. કેમ જીગર પડીને આઈકન ખબર પડી કે બાપુ અહીં બોલાવાના છે. અઢળક લોકો છે જ્યાં શરૂઆતથી મને ખૂબ મદદ કરી છે અને આજે 2-3 બર્થડે મારી એ આવે છે એની રીતે, એક પણ રૂપિયો લેતો નથી અને એની રીતે બધું સજાવે છે, કરે છે, આખો દિવસ કામ કરે છે મારા બર્થડે માટે. એને કહે કે બાપુ હું આખા વર્ષની અંદર એક દિવસની રાહ જોઉં છું કે તમારા બર્થડે આવે, હું તમારા બર્થડે માટે આ બધું કામ કરું. યાર એકદમ દિલથી મારા માટે કામ કરે છે અને આ બધું જ એ આખું મેનેજમેન્ટ એ છોકરાએ કર્યું. અને હાવ સામાન્ય ફેમિલીથી બિલોંગ કરે છે. ભાઈ પ્રાઉડ છે હું તારા, ખરેખર પ્રાઉડ છે આખી ટીમમાં. થેન્ક યુ. રાણા માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. ખરેખર ફુગ્ગાના વડે એને હાલજો. આ વર્ષ અમારા જીવનમાં એ વ્યક્તિ છે જેને મહિપતને મહિપત સિંહ બનાવ્યો છે. એક સામાન્ય ગામડાના મહિપતિયાને એક વર્લ્ડ લેવલ સુધી પહોંચાડવા માટે ખૂબ આ વ્યક્તિએ મહેનત કરી છે. સો ઓલવેઝ હું મારું એક સપનું ઓલવેઝ રહ્યું છે કે મારા નાના કામની અંદર પણ એ વ્યક્તિ મારી સાથે હોય એવું મારું દિલથી સપનું. વાહ મારી એમ્બ્યુલન્સ, વાહ સેવા. એક એમ્બ્યુલન્સ હતી પણ અઘરું પડતું હતું કારણ કે 3 આશ્રમ છે. સો એના લઈને બીજી એક એમ્બ્યુલન્સ આપણે વિધિન 2 દિવસની અંદર લઈ લઈશું. સો 9 લાખ રૂપિયા એકાઉન્ટમાં ક્રેડિટ થઈ ગયા છે. એમના માટે જોરદાર તાલી પાડો. થેન્ક યુ मेरे भाई, बहुत बहुत धन्यवाद. थैंक यू. रोहित भाई क्या कहोगे प्लीज? भाई महिपत सिंह चौहान, उनको अपने वर्गो ग्रुप की तरफ से जन्मदिन की बहुत बहुत शुभकामनाएं देता हूं और परमपिता परमात्मा से निवेदन करता हूं आप लोग महिपत सिंह के हाथ हो. जब तक आपका साथ है, आपका हाथ है, महिपत सिंह जिंदा है. જોરદાર તાલી થઈ જાય. સર આવો બી પ્રેમ ગુજરાતની અંદર 2 જણા કરવાવાળા છે કે 50 લાખ રૂપિયાની ગાડી સિસ્ટમ કરી 11 લાખ પ્રશાંતભાઈ મોકલ્યા, 11 લાખ પરેશભાઈ મોકલ્યા. રાજકોટ અને પ્રશાંતભાઈ બંને માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. અને માતાજીને પ્રાર્થના કરીએ કે તમને જેગવાર મળે, ત્રણ મળે ને એક મને આલો ને 2 તમે રાખો. અને હજુ વધારો 3 જેગવાર મળે કારણ કે મારા ભાઈને જેગવાર બહુ ગમે. આ ભાઈબંધી માટે ગાવ હોય ત્યારે દોસ્ત તારી દોસ્તી મને જાનતી તે વાલી, દોસ્ત તારી દોસ્તી મને જાનતી તે વાલી, જીવ ભલે જાય નહીં ભૂલું તારી યારી. આ કદાચ વાત કહેવાની જરૂર નથી, આખા ગુજરાતને ખબર છે કે જ્યારે સંકુલના પાયા ખોદાયા અને સૌપ્રથમ કાર્યક્રમથી શરૂઆત કરીને શશીભાઈ અમારા પહેલા જ કાર્યક્રમની અંદર એન્ટ્રી પાડી અને તે પછી મારી સાથે દરેક કાર્યક્રમની અંદર જોડાયા. 1 પણ રૂપિયો લેવાનો નહીં, કાયમ માટે સંકુલે આવવાનું, કંઈ પણ દોડવાનું હોય, કોઈ જગ્યાએ જવાનું હોય, ઓલવેઝ ખૂબ મહેનત અમારા શશીએ કરી છે. તો શશી માટે પણ જોરદાર તાળી પાડો. કારણ કે જેટલા પણ કાર્યક્રમો થયા, ઘણા કાર્યક્રમની અંદર કદાચ શશી ગેરહાજર રહ્યો પણ એ કાર્યક્રમ ફીકો લાગે. છોકરાઓ કે બાબુ શશીભાઈ નહીં આવ્યા, એ બાળક ભાઈ તાળી પાડો ભાઈ શશી માટે. સવારના બાળકો બી શશીને ખૂબ પ્રેમ આપે છે. અને હવે એકાદ વીકની અંદર આપણા વૃદ્ધાશ્રમે આપણા તમામ વડીલો માટે એક સરસ મજાનો કાર્યક્રમ તમારે ગોઠવવાનો છે. બરાબર ને? તમે કહો ત્યારે એટલે બાપુ માટે હું ગિફ્ટ લેવા ગયો એટલે હારું રોનકથી શું લઉં, કારણ કે ફૂલ તો બધા બહુ કાલે ચમરાઈ જવાના, પછી હોનું પણ પૈસા નતા હોના લેવાના, એટલે ચાંદીનો અછડો હારી વારે હાલાય એવું નહીં. એટલે ઘડિયાળ પણ મારા બાપુનો સમય જોરદાર ચાલે છે. માતાજીને પ્રાર્થના કરીએ એટલા માટે હું આમ લેવા ગયો એટલે મને પાઘડી જોઈ. કારણ કે જીવનમાં રાજા કોને કહેવાય કે જેના માથે રાજા મુગુટ હોય ને એને રાજા કહેવાય. અને આ તો દિલનો રાજા. કદાચ કોઈને તો લાખ રૂપિયા પડી આ પબ્લિક ભેગી કરવી પડે, પણ આ બધી પબ્લિક પછી તમારા પ્રેમના લીધે આવી છે. આજે આણંદથી આવતો હોય ને હું તમારા પ્રેમના લીધે આવું છું. અને ક્યારેક
બાપુના લીધે કેટલાક પ્રોગ્રામ ને પૈસા પાછા આલવા પડ્યા, કારણ કે સિંહ જોડ રહીને એટલે બે તકલીફ થાય જ. એક યુદ્ધ થાય તારે અને સત્તાથી વિમુખ જઈએ તારે. એટલે પણ તારે પણ જોડે તો બાપુ અત્યારે પણ જોડે છું. કાલ ઉઠીને કદાચ એક 1000 દુશ્મન આવે, બાપુએ કહ્યું ગોરી ખાવી પડે અને ગોરી મારવી પડે, તો એમાં હું તમારી જોડે જોડે છું. વાહ મારા ભાઈ, વાહ. એટલે મારા બાબુને મારે પાઘડી પહેરાવી છે, એકવાર થઈ જાય. વાહ મોજ. વાહ ઓર્કેસ્ટ્રા.